કોક આત્માને અકર્તા સમજે છે, કોક આત્માને કર્તા સમજે છે, પછી કોઈ આત્મા અને પરમાત્મા એક જ સમજે છે, આત્મા અને પરમાત્મા એક સમજે છે, કોઈ અલગ અલગ ઓથોરિટી સમજે છે. તો પછી આપણે એ સમજવું પડે ને કે આપણને સામે જે દેખાય છે એ શું દેખાય છે? આપણને સામે દેખાય છે જગત. જગતને કોણ જોવે છે? હું. એક હું છું. આપણે જે દેખાય કઈ પેલા વાત કરી કે હું છું, એક સામે છે જગત દેખાય છે, જગત છે. હવે આ જગત છે એમાં સૂર્ય ચંદ્ર તારાઓ મેં બનાવ્યા નથી એવું મને લાગે છે, તમને લાગતું હશે. તો એનો અર્થ એમ છે કે એને રચયિતા ઈશ્વર છે. આપણે કલ્પના કરી છે, આપણે અનુમાન પ્રમાણ કરી છે. એટલે એક આપણને એવું દેખાય છે હું છું, એક જગત છે અને જગતનો બનાવનારો છે. હવે એ જગતના બનાવનારમાં કેટલાય વિવાદો હોય. જગતના બનાવનારા કરતા ભોગતા બધાનો કોઈ નિયમ. હવે આપણે આ મૂળ વસ્તુ આપણે જાણવી હોય, ખરેખર આ જગત શું છે, પરમાત્મા શું છે, હું કોણ છું, તો આપણે શું કરવું જોઈએ? સંશોધનમાં શું સંશોધન કરશો આપણે? તમે સચ્ચિદાનંદ સાંભળ્યું છે? સચ્ચિદાનંદ સ્વરૂપ. આપણને દેખાય છે, આપણે સામે દેખાય છે, કોઈ પણ વસ્તુ દેખાય છે, પ્રતીતિમાં આવે છે. તો એની અંદર આપણે છેનું તત્વ ગોતવું હોય તો કેવી રીતે ગોતી? છે એનું તત્વ આપણે ગોતવું છે. દાખલા તરીકે વસ્તુ છે, તમે જ તો આકૃતિ રૂપે અત્યારે છો, તો આકૃતિ છે એ દેખાય છે કેવી રીતે? આપણે અત્યારે આપણે સતને ગોતી રહ્યા છે, સત છે એને ગોતવું છે. તો આપણે સતને ગોતવું હોય તો આ જે આકૃતિ છે એને તો આંખ જોવે છે. આકૃતિને કોણ જોવે? આંખ જોવે. આંખની પાછળ તો જ્ઞાનતંતુ હોય, તો આંખે જોવાનું કામ નથી કરતું, જ્ઞાનતંતુ જોવાનું કામ કરતું હોય. તો જ્ઞાનતંતુ ક્યાં લઈ જાય? તો કે બ્રેન સેલમાં લઈ જાય. હવે બ્રેન સેલ છે એ તો રેકોર્ડર છે. તો આ બ્રેન સેલ છે એને પ્રકાશ કોણ કરે? એને કોણ પ્રકાશ કરે? અને આ બ્રેન સેલ આપણને બ્રેન સેલ આપ્યા, એટલે બ્રેન સેલ, માનવના બ્રેન સેલે શું કર્યું? નામકરણો કર્યા, જુદી જુદી વસ્તુને ડિવિઝન કરવા માટે. આ વસ્તુથી આ વસ્તુ જુદી છે એના માટે બુદ્ધિએ પોતે નામકરણો કર્યા, શબ્દકરણ આપ્યા. એટલે એક શાબ્દિકરણ, કોઈ વસ્તુ જોઈએ અને સીધું અંદરથી શબ્દ ઉઠી જાય. તો આ જે શબ્દ ઉઠી જાય છે, એ શબ્દ જે ઉઠે છે એ શબ્દ ક્યાંથી ઉઠે છે? તો કે અંદર રેકોર્ડિંગ થયેલું છે એમાં. હવે આ રેકોર્ડિંગ જે થયેલું છે એ રેકોર્ડિંગ જો બહાર પ્રગટ થાય છે એને કોણ જાણે છે, જોવે છે, સમજે છે? કોણ છે? આપણા મોબાઈલની અંદર ડેટા નાખેલા હોય, મેસેજ આવે એટલે સીધો અવાજ આવે, તો એ જીવંત તો નથી. મોબાઈલ તો જીવંત નથી, એના સંદેશાઓ તો આપે છે. તો આપણી અંદર આ જે ડેટા છે એ પ્રગટ થયા, જેમ કોમ્પ્યુટરની જેમ મોબાઈલની અંદર, તો એ જે સંદેશા એની મેળે આપતા હોય કે અહીંયા મેસેજ છે, ફેસબુકમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે, બધામાં મેસેજ આપે છે. તો મેસેજ આપવાનું કામ તો આપોઆપ થાય છે, જે બધી વસ્તુ જે ડેટા પ્રમાણે એની મેળે થાય. તો આ ડેટાને જે પ્રકાશ કરે છે એ કોણ છે? આ બધું આપણે જોઈ લીધું. આંખ જોઈ લીધી, જ્ઞાનતંતુ જોઈ લીધું, બ્રેઇન સેલ જોઈ લીધું, બ્રેઇન સેલની અંદર જે નામકરણ કરે છે એ જોઈ લીધું. અને હવે આપણે જે પાછળ જે છે, જે આનો પ્રકાશ કરે છે એ સત છે. એ જે પ્રકાશ કરે છે ને એ સત છે. એટલે દેખાય છે આમ સત અને છે અહીંયા સત. તમે બરાબર જુઓ, દેખાય છે બહાર કે આનું અસ્તિત્વ છે, પણ એનું અસ્તિત્વ કોના આધાર ઉપર છે? તો એ કે એનું અસ્તિત્વ છે એ આ કોન્શિયસનેસ, જેને આપણે રિયલ આઈ કહી છીએ,
એના આધાર ઉપર દેખાય. એટલે આ હોવાપણું છે, આ છે હોવાપણું છે. એટલે આપણે એમ બોલી કે આ ફલાણી વસ્તુ છે, આ ટેબલ છે, તો એક ટેબલ અને એક આ છે. તો એમાં આ છે એ ઇન્દ્રિયોની સામે જે આવે છે ને એને આ કહીશ. ટેબલ શબ્દ જે આપણે વાપરી છીએ, ટેબલ શબ્દ જે વાપરી છીએ એ આપણા માનવ જાતે એને નામકરણ ગોતી કાઢ્યું છે ઈ જ. અને છે શબ્દ જે છે એ ચૈતન્ય છે. એટલે આ ટેબલ છે, આ ફલાણા બાઈ છે, તો એની અંદર બે વસ્તુ જે છે, આ છે જે ઇન્દ્રિયો છે અને એક બુદ્ધિ છે. આ ઇન્દ્રિયો અને બુદ્ધિનો જે પ્રકાશ કરે છે એ સત છે, એ આપણી અંદર સત છે. હવે ઈ સત આપણી અંદર આપણા અંતઃકરણની અંદર પ્રગટ થયું છે, આપણા અંતઃકરણની અંદર પ્રગટ થયું છે. એટલે જેમ તમે એમ સમજો કે એક આપણા પાણીનો ઘડો હોય, એમાં પાણી ભરેલું હોય અને ઉપરથી આકાશનું પ્રતિબિંબ પડતું હોય, તો આકાશનું પ્રતિબિંબ આ ઘડાની અંદર પડે છે એટલે આપણે શું કહીએ? ઘટાકાશ કહીએ. ઘટાકાશ કહીએ કે બીજું કઈ કહીએ? તો એ થયું ઘટાકાશ થયું. પણ ઘટાકાશ છે એ મહાકાશથી જુદું છે. તો આપણી અંદર આપણા અંતઃકરણની અંદર આ ચૈતન્યનું જ પ્રતિબિંબ પડ્યું, આપણા અંતઃકરણની અંદર પડ્યું અને ભગવાનના અંતઃકરણની અંદર પડ્યું, વ્યષ્ટિની અંદર પડ્યું અને સમષ્ટિની અંદર પડ્યું. તો હવે તમે વિચાર કરો કે પ્રતિબિંબ છે, એ જે પ્રતિબિંબ છે એ બેયની અંદર એક છે, ખાલી ઉપાધિ ભેદ છે. મારી ઉપાધિ લિમિટેડ છે, એની ઉપાધિ મોટી છે. જે ભગવાન જે કહેવાય છે એનો અંતઃકરણ કેવું છે? તો કે આપણા બધાના અંતઃકરણ જેટલી વસ્તુ વ્યક્તિના અંતઃકરણ છે એટલા અંતઃકરણનો સાક્ષી છે. અને આપણે આપણા વ્યક્તિગત અંતઃકરણના અત્યારે સાક્ષી છે. એટલે આપણે જે ઈશ્વર શબ્દ વાપરી છે ને, આપણે ઈશ્વર શબ્દ, એ ઈશ્વર શબ્દને આપણે સમજતા પહેલા આપણે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આપણી અવસ્થા કઈ છે? જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા. પછી આપણે જાગ્રતની અંદર હું કરી છે, સ્વપ્નની અંદર હું કરી છે, સુષુપ્તિની અંદર હું કરી છે. ઉઠીને કે મને સારી ઊંઘ આવી ગઈ. આ ત્રણ પ્રકારના હું છે. એને હું ને આપણા શાસ્ત્રો એના નામ આપ્યા, જુદા જુદા નામ આપ્યા. વિશ્વ, તેજસ, પ્રાજ્ઞા એવા નામ આપ્યા. પછી સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ ત્રણ દેહ થયા, ત્રણ અવસ્થા થઈ. ત્રણ દેહ, ત્રણ અવસ્થા. અને બીજું કયું ત્રણ થયું? ત્રણ દેહને જે હું કરે છે ને એને આપણે વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞા, 9 ટોટલ થયું. આપણી વાત કરી છે અત્યારે, આપણે જેના બનેલા છે એની વાત કરી છે. આપણી સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, આપણી જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, અને આપણે દરેક અવસ્થાની અંદર હું કરી છે. ત્રણ અવસ્થામાં હું કરી છે, એને જુદા જુદા નામ, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞા. આ 9, અને એનું કારણ શું? આપણે આ જીવાત્મા રૂપે પ્રગટ થયા એનું કારણ શું? આપણે જીવ કેમ બની ગયા? કેમ જીવ બની ગયા? અજ્ઞાન. એટલે 10મું અજ્ઞાન એનું કારણ છે. આ 9 અને 10 છે અજ્ઞાન છે. અજ્ઞાન ને પછી એ અજ્ઞાન છે, એમાં અજ્ઞાનની અંદર સમાઈ જાય 3 વસ્તુ: સત્વ, રજસ અને તમસ. સત્વ, રજસ અને તમસ. એમાં સત્વ વધારે હોય અને રજસ તમસ ઓછું હોય તો શુદ્ધ કહેવાય, અને રજોગુણ તમોગુણ વધારે હોય, સત્વ ઓછું હોય તો અશુદ્ધ કહેવાય. એટલે અજ્ઞાનની અંદર, અજ્ઞાન શબ્દ આપણે જયારે વાપરો ત્યારે તમસ અને રજસનું પ્રમાણ જ્યાં વધારે છે અને સ્વભાવનું ભૂલી જવું સ્વાભાવિક છે, એ અવસ્થાને અજ્ઞાન કહેવાય. આ અજ્ઞાન થયું. હવે આ અજ્ઞાન છે, અને આ અજ્ઞાન છે એને હવે આપણે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સ્થૂલ, સૂક્ષ્મ, કારણ, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞા અને અજ્ઞાન લીધું. પણ આ બધી વસ્તુ જડ છે, ત્રિગુણાત્મક છે, 3 ગુણ છે. 3 ગુણ છે પોતે સ્વયંથી ગતિમાન નથી. એટલે 3 ગુણને ગતિમાન કરે છે એ આપણું કોન્શિયસનેસ છે. આપણે એને
ભાન કહી છે એ તત્વ છે. એટલે આપણું આટલું ચિત્ર આપણું આપ્યું. આપણો પ્રશ્ન શું છે? બધા જુદા જુદા લોકો જુદા જુદા ભગવાનને કરતા માને, ભોગતા માને, આ માને, તે માને. એમાં કે સત્ય શું છે? તો આપણે આ સત્યની શોધ કરવા માટે આપણે આપણું પેલા નક્કી કર્યું કે આપણે આ અવસ્થામાં છીએ અને આપણે જો જુદા પડી તો કુટસ્થ છીએ, ચૈતન્ય તત્વ છે. તો આ 11 તત્વ તો થયા. હવે આ 11 તત્વ છે જેમ આપણે વ્યક્તિ છીએ, પણ આ વ્યક્તિ આ સમાજને હલાવવા માટે આખું દેશ છે, દેશનું બંધારણ છે અને દેશના બંધારણ મુજબ આપણે હાલે છે. વ્યવસ્થાનું તંત્ર તો દેખાય જ છે ને તમને. આ સ્થૂલની અંદર વ્યવસ્થાના તંત્રો, પ્રાઇમ મિનિસ્ટર લગીના તંત્રો તો છે. હવે જે પિંડમાં હોય એ બ્રહ્માંડમાં હોય. જે એટલે આ જે વ્યવસ્થા છે, આ વ્યવસ્થા આપણી આની અંદર છે, એ જ વ્યવસ્થા સમષ્ટિની અંદર છે. આપણી અંદર આપણે આ વ્યવસ્થા કરેલી છે એવી સમષ્ટિમાં એમ કે આ બધું વ્યવસ્થિત થાય એના માટેની વ્યવસ્થા છે. તો એ વ્યવસ્થા કરનાર છે એને ઈશ્વર કહેવાય. વ્યવસ્થા કરે છે એને ઈશ્વર કહે. એટલે ઈશ્વર શબ્દથી આપણે શું સમજવું? ઈશ્વર શબ્દ આપણે બોલી તો ઈશ્વર શબ્દથી શું સમજશું? તો એ કે આપણી જાગ્રત અવસ્થા, આપણી સ્વપ્ન અવસ્થા અને આપણી સુષુપ્તિ અવસ્થા છે, એની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. એની જે અવસ્થા છે એવી છે. પછી આપણો સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ દેહ છે. તો એનું વિરાટ, હિરણ્ય ગર્ભ અને અવ્યાકૃત કારણ દેહ. અવ્યાકૃત એટલે કારણ. આપણું સ્થૂલ દેહ, સૂક્ષ્મ દેહ, કારણ દેહ, એના નામ ખાલી નામ એટલા માટે જુદા પાડ્યા છે કે આપણે વ્યક્તિગત રીતે હું કરી છે, આપણા બધા અંતઃકરણ છે ને એને હું રૂપે જે અનુભવે છે એને ભગવાન કહે છે. બધાના અંતઃકરણ. તો આ ઈશ્વર છે એ વિરાટ છે, એને સ્થૂલ દેહ છે, એને સૂક્ષ્મ દેહ છે, એને કારણ દેહ છે. પણ એ સ્થૂલ દેહ કેવો છે? તો કે બધા શરીરને મારા ગણે છે, બધા સૂક્ષ્મ શરીરને મારા ગણે અને બધા કારણ શરીરને મારા ગણે છે. તો આ થયો આ પરમાત્માનો વિરાટ થયો, હિરણ્ય ગર્ભ થયો, અવ્યાકૃત થયું, ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય. અને એના પછી હું કરવા આપણે જેમ આપણી જાતને હું કરી છે એ જે ઉત્પત્તિમાં જે હું કરે છે બ્રહ્માજી, એને વૈશ્વાનર કીધા. સૂક્ષ્મ દેહની અંદર હું કરે છે એને સૂત્રાત્મા કીધા. વૈશ્વાનર, સૂત્રાત્મા અને ત્રીજું અંતર્યામી. એટલે આ એના 9 દેહ થયા. આ થયા એની 9 બાબત, આપણે 9 બાબત. એનું કારણ, આપણું કારણ અજ્ઞાન હતું. અજ્ઞાન એટલે રજોગુણ અને તમોગુણ વધારે ને સત્વગુણ ઓછો. એટલે આની અંદર શું છે તો કે શુદ્ધ ભાગ છે એ વધારે છે અને રજોગુણ ને તમોગુણ ઓછો છે. એની અંદર પ્રતિબિંબ પડ્યું છે આત્મતત્વનું. કોન્શિયસનેસ છે એ આપણે અંદર અને બેની અંદર સેમ છે. ફક્ત આપણું અંતઃકરણ છે એ નાનકડું છે, એનું અંતઃકરણ છે એ વિરાટ છે અને વિરાટની અંદર એ પ્રતિબિંબ પડેલું છે. હવે તમે બરાબર જુઓ. હવે આપણા વ્યક્તિગત જીવનની અંદર હવે આપણે આવી છીએ કે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા, 3 અવસ્થા છે ને આપણી. હવે આ 3 અવસ્થાની અંદર જે 3 અવસ્થા છે એ 3 અવસ્થા છે. જાગ્રત અવસ્થાને કોણ જાણે છે? સ્વપ્ન અવસ્થાને કોણ જાણે છે? અને સુષુપ્તિ અવસ્થાને કોણ જાણે છે? કોણ જાણે છે? જાગ્રત અવસ્થા છે, સ્વપ્ન અવસ્થા છે અને સુષુપ્તિ અવસ્થા છે એને કોણ જાણે? સત્ય જ કહી શકે. એટલે એની અંદર તમે બરાબર આપણે સમજી લઈ કે આપણે વાત તો કરેલી જ છે, પણ છતાં સ્વપ્ન અવસ્થા જે આપણને આવે છે ત્યારે સ્થૂલ દેહ સૂતો હોય છે અને હું જાગતો હોય છે. હવે હું શું છે એ આપણે અત્યારે ખબર નથી. એમાં સ્થૂલ દેહનું અભાન છે, પણ સ્વપ્નની અંદર જે પ્રતીતિઓ છે એનું ભાન છે. સુષુપ્તિની અંદર કાંઈ કરતા કાંઈ અભાવ છે, તો અભાવને પણ પ્રકાશના ન્યા છે. તો હવે તમે વિચાર કરો, જયારે સ્થૂલ દેહ છે, સૂક્ષ્મ જયારે આપણને સપનું આવે છે ત્યારે સ્થૂલ દેહ છે એ હું નથી એનો નિશ્ચય થઈ જાય. જો આપણે કરવો હોય તો નિશ્ચય થઈ જાય કે સ્થૂલ દેહ વગર મારું અસ્તિત્વ છે. સ્થૂલ દેહ નથી અત્યારે, એ સુઈ ગયો છે, પણ છતાં સ્વપ્ન અવસ્થાનું મને ભાન થાય છે. એનો અર્થ એમ છે સ્થૂલ દેહ મારો છે નહીં. હવે તમે સુષુપ્તિમાં આવો તો સુષુપ્તિમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કાંઈ નથી અને છતાં એ હાવ કરતા હાવ કાંઈ નથી ને પ્રકાશના છે એ આપણી અંદર. હવે તમે વિચાર કરો કે જાગ્રત અવસ્થાને જે જાણે છે
સ્વપ્ન અવસ્થાને જે જાણે છે અને સુસુપ્તિ અવસ્થા, આ છે વસ્ત્ર છે. જાગ્રત અવસ્થાનું વસ્ત્ર પહેરે છે, સ્વપ્ન અવસ્થાનું વસ્ત્ર પહેરે છે અને સુસુપ્તિ અવસ્થાનું વસ્ત્ર પડે છે. કેમ આપણે વ્હાઈટ કપડાં પહેરી, લાલ કપડાં પહેરી, એમ કપડાં પહેરે છે. આ જે આત્મા છે એ કપડાં, પણ એની અંદર પહેરનારો એક જ છે. એટલે આ ત્રણ અવસ્થા ફરી જાય, પણ ત્રણ અવસ્થાનો જાણનારો એક છે, સચ. ઈ સચ. તો હવે તમે વિચાર કરો કે આ જો ઈ સત હોય, ઈ જ ભાન હોય અને ઈ જ આનંદ હોય, તો હવે આપણું સ્વરૂપ કેવું થયું? સચ્ચિદાનંદ. ઓલી બાજુ હવે ભગવાનની વાત કરી, તો ભગવાનની અંદર જે ભાનનું તત્વ છે, ભગવાનની અંદર જે ભાનનું તત્વ છે, એ ભાનનું તત્વ ચાહે ઉત્પત્તિ હોય, ચાહે સ્થિતિ હોય, ચાહે પ્રલય હોય, અથવા વિરાટ દેહ હોય, હિરણ્ય ગર્ભ હોય કે અવ્યાકૃત હોય, વૈશ્વાનર હોય, શુદ્રાત્મા હોય કે અંતર્યામી હોય, આ બધાને જે જાણનારું જે તત્વ છે એ કોણ છે? તો એ કે આ જે ભાનનું તત્વ. ફરક શું છે ભગવાનમાં? માનો કે અત્યારે આપણે વ્યક્તિ તરીકે છીએ અને માનો કે મિનિસ્ટર છે, એક મિનિસ્ટર છે, તો મિનિસ્ટર છે એ આખા ભારતના છે અને આપણે આપણા ઘર માટેના છે. એમાં આપણે જીવાત્મા વ્યક્તિગત રૂપે છીએ અને બધાની અંદર હું જે કરે છે એને આપણે કહીએ છીએ ભગવાન. પણ એ બધાની અંદર તમે જુઓ તો અંશયુત શું છે? તો કે ભાન છે ને. આ ભગવાનની અંદર એ ભાન છે અને આ જે જીવાત્મા છે એની અંદર એ ભાન છે. તો આ ભાન છે એ કોમન છે. હવે ભાન છે એ કરતા નથી, ભાન છે એ ભોગતા નથી, ભાન છે કોઈ સંપ્રદાય નથી, ભાન છે કોઈ વાળ નથી, ભાન છે કોઈ આકૃતિ નથી, કોઈ ગુણ નથી. તો હવે તમે વિચાર કરો તો આ વિવાદનું કારણ, અને એની અંદર એ સમજવા જેવું છે. આ બધા લોકો બોલે, કોઈ એમ બોલે કે દ્વૈતવાદ, અદ્વૈતવાદ, વિશિષ્ટ અદ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ, કેટલાય પ્રકારના આ બધા વાદો છે. તો એ બધા વાદો એની રીતે સાચા, જે તે લેવલ હોય ને. માનો કે દ્વૈતવાદી એટલે જે દેહમાં રહે છે તો એના માટે દ્વૈત સાચું જ છે. હવે દ્વૈતમાંથી કોઈ વ્યક્તિ આગળ ગયું અને દ્વૈતને બદલે એમ થયું કે હું છું, અંશ છું અને એ અંશી છે, પરમાત્મા અંશી છે. તો હવે એની અંદર એક પ્રકારનું દ્વૈત થયું. પણ એની અંદર દ્વૈત કેવું છે કે હું એનો એક કેમ ઓલા અગ્નિ હોય ને એનો તણખો હોઉં, એમ હું અગ્નિનો તણખો છું, એવા પ્રકારનું દ્વૈત. અને એક પ્રકારનું દ્વૈત એવું છે કે ઘટાકાશ હોય કે મહાકાશ હોય, ઘરનું આકાશ હોય કે કોઈ પણ આકાશ હોય, આકાશ તો આકાશ જ છે. તો એક અદ્વૈતવાદ, એક હાવ અદ્વૈતવાદ. એટલે હનુમાનજીને જયારે પૂછે છે રામ કે તમે કોણ છો, ત્યારે એ જે જવાબ આપે છે એ શું કહે છે? દેહ ભાવે હું તમારો દાસ છું, અંશી ભાવે હું અંશ છું, તમે અંશી છો, અને તમે ખરેખર આત્મભાવે મને પૂછતા હો તો આપણે બે એક છે. આ ભાનના રેફરન્સથી આપણે એક છે. એટલે આ વાદ છે ને એ જીવનની એક ગતિ છે. વાદ છે ત્યાં અટકવાનું નથી. વાત છે એ માનો કે જે માણસો જે જગ્યાએ પહોંચ્યા એ જગ્યાનું એને બયાન કર્યું, અને એ જે બયાન કર્યું એ રિયલ નથી. અત્યારે હલતા આટલું જ દેખાય છે, એના પછી છે એ હજી દેખાણું નથી. એટલે આ જે બધા સંપ્રદાયો વાળાઓ બધું છે એ સંસ્કારીકરણ, આપણા અંદર સંસ્કારોનું કરવા માટે, કંઈક ભગવાન પ્રત્યેની પ્રીતિ કરવા માટે એ છે. એટલે આમાં તમારો જવાબ આવી ગયો છે. આત્મકર્તા થયું કે અકર્તા થયું? એટલે આત્મકર્તા તો ન થાય ને, આત્મકર્તા ન થાય. આત્મા આ કોન્શિયસનેસ છે પ્રકૃતિ હારે જાય તો કરતા ભોગતા થાય, પણ ઓમ કરતા અને એની હારે તાદાત્મ્ય કરે તો કરતા ભોગતા. બાકી ભલે એની હારે ભળેલો હોય તોય કરતા ન થાય, ભોગતા ન થાય. ભગવાન ગીતામાં કહે છે જે મારું નામ પરમધામ છે. પરમધામની વ્યાખ્યા સંપ્રદાય કહે કે 7 આસમાનની બહાર. ઇસ્લામમાં એવું કહેવાય છે કે કાબાનો કાળો પથ્થર એ 7મા આસમાનમાં જાય. અને જૈન દર્શન એવું કહે છે કે ઉપર કોઈ પરમાત્મા છે જ નહીં, આત્મા અને પરમાત્મા બે એક જ છે. આ જે વિવાદ છે એ કદાચ આત્મા અને પરમાત્મા આમ જુદું નથી. જો પેલી એક વસ્તુ, આત્મા અને પરમાત્માને તમે બરાબર સમજો. આત્મા પરમાત્મા એટલે શું થાય? જીવનનો જે આપણે વિકાસ કરતા હોય ને, અત્યારે આપણે જીવાત્મા હોય અને જીવાત્મા પછી આપણને એક દ્રષ્ટિ મળે કે હું દ્રષ્ટા છું, હું સાક્ષી છું. તો આ દ્રષ્ટા અને સાક્ષી છે ને
ત્યાંથી અધ્યાત્મની શરૂઆત થાય. અને આ દ્રષ્ટા અને સાક્ષી, હવે દ્રષ્ટા શું છે? હવે દ્રષ્ટાનું સ્વભાવ શું છે? તો કે દ્રષ્ટાની અંદર દ્વૈત હોય, એક પ્રકૃતિ છે અને એક પોતે છે. દ્રષ્ટાની અંદર શું થાય? એટલે હવે એ દ્રષ્ટા કરશે શું? તો એ કે દ્રષ્ટા છે એ દ્રષ્ટાના નિમિત્તે આપણી અંદર જે હુંની જે દિવાલો બનેલી હોય ને એ દિવાલોને તોડવા માંડે. આ દ્રષ્ટા જેટલી અંશે દિવાલો તોડતો જાય ને, એટલે અત્યારે દ્રષ્ટા છે એ દિવ્ય અંશ છે. દ્રષ્ટા છે એ દિવ્ય અંશ છે, પણ દિવ્ય અંશ છે પણ એની અંદર હજી પૂરેપૂરી દિવાલ નથી પડી. એટલે દ્રષ્ટાનો એક સાક્ષાત્કાર થાય, એક દ્રષ્ટાનો આપણને સાક્ષાત્કાર થાય, જેને આપણે આત્મ સાક્ષાત્કાર કહીશું. અને પછી આ દ્રષ્ટા પોતાની અંદરની આગ્રહની, માન્યતાની, ધારણાની દિવાલો જેમ તોડતો જાય, તોડતા 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 બધી દિવાલો તૂટી જાય ને, એટલે એને વ્યાપકતા, બધાના અણુ અણુની અંદર પરમાત્માની અનુભૂતિ થાય ને, એટલે એ પરમાત્મા થયો. આ તો આત્મા હતો અને આ પરમાત્મા થયો. એટલે હવે આત્મા અને પરમાત્માની વચ્ચેનો ફરક શું છે? ખાલી દિવાલ હતી ને એ તોડી નાખી. માનો કે અહીંયા આપણે દિવાલ બનાવી છે ને આકાશને કેમ લિમિટ કરી નાખ્યું છે, હવે આ દિવાલને આપણે તોડી નાખીએ એટલે ઓલા આકાશની અરે હતું જ તો, પણ આપણને એમ લાગતું હતું કે એ નથી. અરે, અને બીજો પ્રશ્ન શું હતો? મારું ધામ પરમધામ છે, ગીતામાં કીધું ભગવાન. કોઈ ધામ હોય ત્યાં હકીકતે ભગવાન રહેતા હોય. એટલે ધામનો અર્થ શું થાય? કે એક વાઇબ્રેશનની એક હાયર ફ્રીક્વન્સી છે, હાયર પ્રકારની ફ્રીક્વન્સી છે, અને એ ફ્રીક્વન્સીને આપણે લોક કહી છે. હવે આપણે જુદા જુદા પ્રકારની ફ્રીક્વન્સીઓ છે, ભૂલોક, ભુવલોક, સ્વલોક, જનલોક, તપલોક, સત્યલોક, પરમ સત્યલોક, આ બધી ફ્રીક્વન્સી છે. અને ફ્રીક્વન્સીને એ બધા લોક કહે છે. હવે માનો કે તમે જે ફ્રીક્વન્સીમાં, તમે જો શરીરના સ્તર ઉપર રહેતા હો, લાગણીના સ્તર ઉપર રહેતા હો, વિચારના સ્તર ઉપર રહેતા હો, હૃદયના સ્તર ઉપર રહેતા હો, આત્માના સ્તર ઉપર રહેતા હો, પછી આપણે પરમાત્માના સ્તર ઉપર રહેતા હો અને શૂન્યતાના સ્તર ઉપર રહેતા હો, એ બધા સ્તરો છે. હવે એ સ્તરોને એને લોક કીધા. એટલે આપણે તો શું થાય કે આ જે હોવાપણું છે એની રેન્જમાં આપણે આવતા જાય. એટલે પરમલોક જે કે ભગવાન કહે છે, કે સ્વામિનારાયણ લોકો કહેતા હોય, કે જૈન લોકો કહેતા હોય, બધું આવી જાય એમાં, એની અંદર. ફ્રીક્વન્સી આપણને પુરુષાર્થ દ્વારા ફેરવવી પડે. એટલે કુદરત આપણને માનવ લગીને પહોંચાડી દીધા. માનવ પછી હવે મેં તમને આ કેવી મોટી યાત્રા કરાવી દીધી, તમને માનવ લગીને પહોંચાડી દીધા. હવે પછી તમારે જે લોકમાં તમારે લોક એટલે અહીંયા જ છે. પાછું લોક એટલે આમ કઈ ઉપર હોય ગયા કે એવું નથી. લોક એટલે અત્યારની હાયર જે ફ્રીક્વન્સી છે ને અહીંયા છે, આ જગ્યાએ બધી ફ્રીક્વન્સીઓ છે. 1, 2, 3, 4, 5, 6 હાથે ફ્રીક્વન્સી અહીંયા છે. જેમાં ટીવીની બધી ફ્રીક્વન્સીઓ કેમ હોય છે? અહીંયા હોય છે. તમે જે ચેનલ લ્યો એ તમારે આવે. એટલે આ ફ્રીક્વન્સી બધી અહીંયા જ છે. ફ્રીક્વન્સી આગે નથી. આપણે એની સાથે જોડાય એટલે હાયર થઈ જાય. પરમાત્મા કરતા શૂન્ય અવસ્થાઓ એટલે પરમાત્મા શબ્દ જયારે સગુણના અર્થમાં લઈને તો એના કરતા વધારે આગળ છે. ગુણાત્મક રૂપમાં જયારે આપણે કહીશું ત્યારે ગુણની પોતાની મર્યાદા હોય, ઓલી વસ્તુની મર્યાદા નથી. સતત શૂન્ય અવસ્થા રહી શકે, નિરંતર શૂન્ય અવસ્થા રહી શકે એમ? નિરંતર શૂન્ય અવસ્થા હોય શકે ના, નિરંતર શૂન્ય અવસ્થા ન હોઈ શકે. નિરંતર શૂન્ય અવસ્થામાં તો શરીર પડી જાય. એવી અવસ્થા જો આવે તમારે હાવ કાંઈ ન રહીએ તો આ બધા લોકોએ એવું કંઈક કર્યું છે કે 21 દિવસ લગીની શરીર ટકે. પ્રારબ્ધ ન હોય, કોઈ કામના ન હોય, કોઈ પ્રારબ્ધ ન હોય, એટલે પછી 21 દિવસની અંદર શાંતિ. એટલે આની અંદર શું થાય? માનવની અંદર અમુક પ્રકારના પ્રારબ્ધો ભોગવાતા હોય. પ્રારબ્ધ છે એ ભોગવાતા હોય. એટલે એની અંદર જે પ્રસંગો બનતા હોય, પ્રસંગોના નિમિત્તે બહાર આવવું પડતું હોય. અને આ બહાર આવીને એ રજોગુણ દ્વારા, સત્વગુણ દ્વારા એને કાંઈક કામ કરવું પડતું. શૂન્યતા મહત્વની નથી. શૂન્ય કે ઈ કઈ મહત્વનું નથી. તમારું જે ક્ષમતા છે ને, મહત્વની વસ્તુ છે એ ક્ષમતા છે.
શૂન્યતા છે ઈ તમને નિરંતર ન હોય, પણ સમતા તમારી હારે નિરંતર હોય. એટલે આપણે જે સાધવાની છે એ સમતા સાધવાની, અને સમતા સાધે તો શૂન્ય હોય તો ભલે, અને ન શૂન્ય હોય તો એના માટે શૂન્ય જ છે. આ બે એટલા બધા ઉપર ઉઠી ગયા પછી નીચે આવી શકે ખરા? એટલે એક વસ્તુ યાદ રાખવાની કે સાક્ષાત્કાર પછી નીચે આવે છે. એટલે આ વાત યાદ રાખવાની, અને બહુ શક્યતા પછી જ છે. સાક્ષાત્કાર પછી જ નીચે આવવાની શક્યતા, કારણ કે પછીની જે અવસ્થા છે ને એ ચોથી ને પાંચમી ભૂમિકા છે, એમાં છે એ લોકો. અને નિર્ભીત થવાની શરૂઆત, એટલે નિર્ભીત થવાની પ્રક્રિયા ચાલુ છે. એટલે નિર્ભીત થવાની જે પ્રક્રિયા ચાલુ છે ને, એ નિર્બીજની અંદર તમારી અંતરપ્રીતિ કેવી છે. હવે પછી શું થાય, તમે ચોથી ને પાંચમી ભૂમિકામાં હો ને, એટલે તમને આત્માની અનુભૂતિ તો થઈ ગઈ, પરમાત્મા શું છે એની અનુભૂતિ થઈ ગઈ, અસ્તિત્વ શું છે એની અનુભૂતિ થઈ ગઈ. હવે આ અનુભૂતિ થઈ ગઈ, એની સામે પરમાત્મા, કુદરત, અસ્તિત્વ, એની સામે બધા માણસો મૂકી દે. કોઈ કે તમે મારા ગુરુ છો, કોઈ કે અમે તમને પૈસા આપશું, કોઈ કે છે તમને આશ્રમ બનાવશું, અને એની અંદર રજોગુણ હોય. એટલે રજોગુણ હોય એટલે એને એમ થાય કે હું કોકને જગાવી દઉં. હવે જગાવી દેવા માટે એનો રજોગુણ આગળ લઈ જાય. હવે આ જગાવવાની પ્રક્રિયામાં અંદર જે સતત રીતે પરમાત્મા સાથે અનુસંધાન કરવાનું છે, એને બદલે જુદા જુદા લોકો એની આગળ, કામના વાળા લોકો, ભય વાળા લોકો, કઈક ઈચ્છા વાળા લોકો એની આગળ આવે કે અમારે આ પ્રશ્ન છે, અમારે આ પ્રશ્ન છે, અમારે આ પ્રશ્ન. તો એ પ્રશ્નના સોલ્યુશનમાં એ અંતર્યામી છે ને એને ભૂલવા માંડે ધીરે ધીરે. એટલે એક અવસ્થા કેવી હોય, હાઈટમાં હોય. એક સ્તર એવું હોય કે એને ઠેઠ સાતમાની ઝલક મળી ગઈ હોય. એ સાતમાની ઝલક પછી હવે એને અંદરની જે પ્યાસ છે, અંદરની જે પ્રીતિ છે ને, પરમાત્મા પ્રત્યેની અખૂટ પ્રીતિ હોય ને, તો આ જગ્યાએ ટકી રહે. નકર સારા સારા સંતો હોય એ નીચે જવાનું. ઓશોની એક બુક છે, માય 10,000 બુદ્ધાસ. હા, તો એને 10,000 લોકોને જગાડ્યા છે. ના 10,000 નહીં, એકને જગાડે ને તોય ધન્ય થઈ જાય. એ 10,000 તો નહીં. કોને 10,000 ને જગાડ્યા કીધું? ઓશોય. માય 10,000 બુદ્ધાસ એ બુક છે. એટલે એ ભલે બુક હોય પણ અશક્ય વસ્તુ. એટલે પેલું તો શું થાય, આ પૃથ્વી ઉપર એટલા ન હોય. 10,000 ની વાત તો તમે એક બાજુ કરો, 10,000 હું 10 ગોતો તોય તમારે ઘણું થઈ જાય. એ બધી છે ને રજોગુણ. એ કઈ આમાં વાસ્તવિકતાની ભૂમિકા ઉપર જે ખરેખર પૂર્ણતાની ભૂમિકા છે, એ તો રેર બનતી ઘટના છે. એ તો સ્વામી વિવેકાનંદ એને એમ હતું કે મારે અમુક વ્યક્તિઓને જગાવવા છે. એ બધી વસ્તુ શક્ય, કારણ કે આમાં જગાવવાની અંદર શું થાય, જગાવનાર મહત્વનો નથી, જાગનાર મહત્વનો છે. અને જાગવાની ઈચ્છા કોને છે? આ દ્રશ્ય આખું જગત દેખાય છે, અદ્રશ્ય કઈ અડતું નથી, દેખાતું નથી. એ ક્યાંય એનું અસ્તિત્વ હોય એવું જ નથી લાગતું. તો એને કોણ અડવાનું છે? તમે જે વિચાર કરો, તમે ભાવ કરો, તો કોઈ દ્રશ્ય વસ્તુ માટેનો ભાવ કરો, પણ અદ્રશ્ય વસ્તુનો કોણ ભાવ કરે? દેખાતું જ નથી, અનુભવાતું જ નથી. જેની પ્રતીતિ નક્કર પ્રતીતિ આ દેહની છે, અને ખરેખર દેહનું અસ્તિત્વ જ નથી, અને છતાં નક્કર પ્રતીતિ આની છે ને નક્કર ઓલો છે, તો એનું પ્રતીતિ આપણને થતી. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે આજ્ઞાચક્રમાં આવી ગયા પછી પણ અહંકાર હોઈ શકે. ના, એટલે આજ્ઞાચક્ર તો શરૂઆત, એટલે આજ્ઞાચક્રની અંદર પ્રેમનું તત્વ છે. પ્રેમનું તત્વ છે, અને એ પ્રેમ છે એ ગતિમાન થાય અને નિરંતર રીતે પરમાત્માના મનન ચિંતનમાં રહે. એ ભૂમિકા છે. આ જે ભૂમિકા છે ને, આજ્ઞાચક્રની ભૂમિકા એ પ્રેમની ભૂમિકા છે, નિરંતર રીતે અનુસંધાન કરવાની ભૂમિકા છે, પણ પૂર્ણતાની ભૂમિકા નથી. અને એ આજ્ઞાચક્રને લીધે જ બધા જે આપણા અંદર અણુ પરમાણુ જે પડેલા હોય ને, એટલે એમાંથી બહાર નીકળે. અને એ વખતે આપણે સજાગ રહેવાનું છે. આજ્ઞાચક્ર એટલે અંતરની જાગૃતિ, અને એ અંતરની જાગૃતિ તમારી અંદર થાય ને એટલે બધા અણુ પરમાણુ ઉખડી જાય. ત્યારે ઓમ સામાન્ય સંદર્ભમાં એટલા બધા ન ઉખડે, પણ જો તમારી અંદર આ દ્રષ્ટા ખરેખરો પ્રગટ થાય,
તો એ બહુ ઉખડી જાય. પછી શું થાય, જન્મ જલ્દી કપાવાના શરૂ થઈ જાય. અને જલ્દી જો જન્મને પતાવવા હોય તો પછી એ અણુપરમાણુ જલ્દીથી બહાર નીકળવા છે. એટલે પરિસ્થિતિઓ જે જાગૃત વ્યક્તિ હોય ને એ લોકોના જીવનની અંદર પ્રસંગો એટલા ને એક હજી પૂરું ન થયું હોય ત્યાં 10 બીજા હોય, એક પૂરું ન થાય 10 બીજા, એક પૂરું ન થાય. તમે એના જીવનનું ચરિત્ર તમે બરાબર રીતે જોજો, પ્રસંગોના હાર માળ હોય, એક પૂરા ન થાય ત્યાં અનંત પ્રકાર આવે. મહાવીર ભગવાનના ચરિત્રમાં એવું છે કે એમને જ્ઞાન થયા પછી સાવ કોઈ આજુબાજુમાં હતું નહીં ને સાવ શાંતિ વાળું એ જે જગ્યા માતાની હતા. પછી એમને આ જે જન્મ કાપવાનું અણુ પરમાણુ ઉખડીને સમાપ્ત થાય એના માટે અનાર્ય દેશમાં ગયા અને ત્યાં જઈને પછી એને બધા હેરાન કરવા માંડ્યા ને ચંડકોશી નાક મળ્યો ને કોઈ ભિક્ષા ન આપતા ને એ બધી તકલીફ આવવા માંડી. બરાબર. એટલે સામે ચાલીને અનાર્ય દેશમાં ગયા હતા. બરાબર. એટલે કેટલાક લોકો કોન્શિયસલી આવું કરતા હોય. ગુરુજી આપને બધા ચાય કરીને કરે અને પછી આમ ચાય કરીને ન કરો તોય કુદરતની એક વ્યવસ્થા છે, ઈ તમારી સામે આવ્યા જ રાખે. હા, ભટકાડી. કર્મ એમ કે બંધાય અને છૂટે છે. ઈ તો સાયકલ ચાલુ એટલે એમ કે ઈ તો હાવ નેચર તો કઈ થાય મતલબ ગત જન્મમાં અત્યારે આપણે ભોગવી વળી આમાં કઈક થાય એટલે એમ કે કર્મથી કેવી છૂટવું અને કર્મ કેવી બંધાય આ તો ચાલુ જ નથી. તમારે છૂટું છે એમને કર્મમાંથી તો છૂટવું પડે ને. કર્મનું બીજ ક્યાં પડેલું હોય? કર્મનું બીજ, કર્મ છે એ કામના આપણા વિચારમાં પડેલી છે. વિચારની અંદર એટલે કર્મનું આખું બીજ છે એ વિચાર છે અને વિચારની અંદર સુખ બહાર છે ને એવો ભાવ છે. આપણી અંદર આપણા વિચારની અંદર એવો ભાવ પડેલો છે કે સુખ બહાર છે, સુખ બહાર છે. એટલે નિરંતર રીતે આપણી અંદર કામનાઓ થયા રાખે, કામનાઓ, અને કામનાઓના પોતાના ટ્રેક પડતા જાય, મજબૂત થતો જાય. જે કામના હોય એના ટ્રેક તમે એક વખત જાઓ, 2 વખત જાઓ, 3 વખત જાઓ એટલે એક સંસ્કાર થઈ જાય. અને સંસ્કારના ટ્રેકની બહાર નીકળવું પછી બહુ અઘરું હોય. એટલે એની સામે આ જે વિચારનો જે ટ્રેક છે ને એની સામે દ્રષ્ટા જો આપણી અંદર પ્રગટ થાય, જોનાર કોક દાખલ થાય અને અણુ પરમાણુ સાથેની સંમતિ આપણી ના થાય તો એ વસ્તુ થઈ છે. અણુ પરમાણુ જ્યાં લગીને આપણને ગમતા હોય, અંદરના આપણી અંદરની ઊંડાઈની અંદર આ અણુ પરમાણુ જો ન ગમતા હોય ને તો પરમાત્મા એનો નિકાલ કરી શકે. હા, એટલે આપણે એટલે શરીરની, મનની, બુદ્ધિની આત્મતત્વ, પ્રેમનું તત્વ, તમારું અંદરનું જે પ્રેમનું તત્વ. હા, એમ કેવાય કે 7મી અવસ્થા વાળા કેવાય રમણ મહર્ષિ ને બધા. આપણી ભૂમિકા નક્કી કરી છે આપણે ક્યાં છે. પરમાણુ ન ગમતા હોય, હા, દ્રષ્ટા પછી જન્મ થાય. હા, એટલે દ્રષ્ટાની શરૂઆત કેવાય. ફૂલ ન ગમતા હોય, ફૂલ એમાં અલગ અલગ વ્યક્તિ તરફથી પરમાણુ ક્યાંક ગમતા હોય, ક્યાંક કેવી રીતે તમે સમજો છો? ઘણા આપણે ગમતા તો ન હોય પણ રસ આવતો હોય, ઘણા વ્યક્તિઓ પ્રભાવ આવતો હોય, ઘણા ઠેકાણે આપણે પરમાણુ અમને ખબર હોય પણ આપણે પીડા ન થતી હોય જોતા હોય અલગ અલગ. એટલે આપણી અંદરની રીત એવી છે કે આપણે જે ધારેલું, આપણે જે માનેલું, આપણી જે સજાતીયતા વાળું આપણને મળે તો આપણને પ્રોબ્લેમ ન હોય. આપણી વિજાતીઓ આપણે ધારેલું એના કરતા હોવ વિચિત્ર વિરુદ્ધનું તો આપણને પ્રોબ્લેમ થાય. એટલે પ્રોબ્લેમ જે થાય છે એ આપણા સંસ્કારોને લીધે થાય છે. આ કોઈ વ્યક્તિ વિશેષ દ્વારા આપણને કંઈ થતું નથી. વ્યક્તિ વિશેષ છે એ આપણા અંદરના અણુ પરમાણુ, હવે આપણા અંદરના અણુ પરમાણુને ઉખેડી નાખે છે અને આપણે બી છીએ કે આ વ્યક્તિને મળશો ને ઉખેડી નાખશે તો, એ આમ કરી નાખશે તો,
પણ હવે અનિવાર્ય વસ્તુ જે અનિવાર્ય જે આપણા પ્રારબ્ધો હોય અને અનિવાર્ય રીતે આપણે એમાં પસાર જાગૃતિપૂર્વક ન થાય ત્યાં લગીન ઈ લોકો તો આવ્યા જ રાખશે. આપણે જ્યાં લગીન 5મીની પરીક્ષા, પહેલીની પરીક્ષા પાસ ન કરી તો બીજામાં તો નાખી જ નહીં. એટલે આપણે જે વ્યક્તિ આપણા અણુપરમાણુને ઉખેડે છે ને એ વ્યક્તિનો આભાર માનવો જોઈએ કે એને આપણને બતાવ્યું ને એના પર આપણે કામ કરી શકે. એટલે એવા લોકો હારે મળવામાં આપણને કઈ વાંધો ન હોવો જોઈએ. સાધના જે સાચી સાધના છે એવા લોકો આગળ થશે, સારા લોકો આગળ નહીં થાય સાધના. વિપરીત લોકો આવે એ તમને ચેલેન્જ કરે, આપણને ચેલેન્જ કરે કે તમારી અંદર હવે આ સામે વસ્તુ છે ને હવે તમે તમારા અંદરના પરમાત્મા અસ્તિત્વના પ્રેમ સામે કોણ જીતે છે? વધારે પ્રેમ પરમાત્મા માટેનો છે કે સંસાર માટેનો છે? રસના હિસાબે આપણે સામે આવતા હોય એવું બને કે ગમતા ન હોય એટલે સામે આવતા પરમાણુ. ગમતા અણુપરમાણુ તો આપણે જે આમંત્રણ આપ્યા હોય એ બધા આવતા હોય. આપણા અંદરના અણુપરમાણુ હોય, ક્રોધ ના હોય, લોભ ના હોય, મોહ ના હોય, ભય ના અણુપરમાણુ હોય એટલે એ અણુપરમાણુ બહારના જગતમાંથી એનો રિસ્પોન્સ થાય. તમારી અંદર જે પ્રકારનું હોય ને એ પ્રકારનો બહારના જગતમાંથી રિસ્પોન્સ થાય. એટલે આપણા અણુપરમાણુ બીજાને ખેંચીને લઈ આવે. પરિસ્થિતિને, વાતાવરણને, ઘટનાને, વ્યક્તિને બધાને ખેંચીને લઈ આવે. આપણા અંદરના અણુપરમાણુ છે. હે મારા જરૂર પરમાણુ આ બધું ખેંચી આવે એવું સમજાતું. એટલે ઓબ્ઝર્વેશન કરી તો સમજાય. બાકી આરંભ કર્યો, આરંભ ન કર્યો હોય તો જ આરંભ ન કર્યો હોય ને આવે. આરંભ ન કર્યો, આરંભ ન કર્યો. આરંભ વાળા હોય એ રસ વાળા એ આપણે ઉભા કરે. એટલે આમ તમારું જયારે પ્રારબ્ધ હોય ને ત્યારે આરંભ તો કરવો પડે. કોઈને કોઈ પ્રકારે આરંભ આપણાથી થાય જ. અને આરંભના એક પ્રકાર છે કે સ્વેચ્છા પ્રારબ્ધ, પરેચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ. એવું નથી. એટલે કોઈ સ્વેચ્છાથી, કોઈ પરેચ્છાથી, કોઈ અનિચ્છાથી એવા પ્રારબ્ધ તો હોય છે. એમાંય આપણે નથી ઉભું કરતા એ આપણને જ ખબર નથી કે આપણે જ ઉભું કરીશ. માનો કે અંદર આપણને રસ છે કે ઓલા સત્સંગી લોકો હોય ને એને મળે, ઓલા લોકોને ન મળે. એટલે આમ સારી વિવેક કરવો જોઈએ. ઓલા લોકોને જો અનિવાર્ય ન હોય તો ન મળે એ બધું બરાબર છે, પણ અંદર એનો વિવેક જોઈએ. ભાગવાની જરૂર નથી. હવે માનો કે કોઈ વ્યક્તિ આવી જ ગયો છે, એના પ્રારબ્ધ વસાદ આવી ગયો છે તો આપણા માટે ચેલેન્જ છે, આપણા માટે અંદરના પરમાત્માને પ્રગટ કરવા માટેની તક છે. એટલે ભાગવાનું નથી. એવા લોકોથી, એવી પરિસ્થિતિથી ભાગવાનું નથી. આવી મળે તો એમાંથી રસ્તો કરવાનો છે. એટલે અત્યારે ગુરજીએફ પ્રમાણે અત્યારે આપણે કરતા નથી. ગુરજીએફ કહે છે કે તમે કરતા નથી, એ બધું હેપન છે. તમે ભલે ને તમે માનતા હો કે હું સાધના કરું છું, હું આ કરું છું, હું આ કરું છું, આ કરું છું, કઈ અત્યારે હાલે છે સાધના, કાલ તૂટી જશે. 10 વર્ષ પછી 15 તમે કઈક બીજા ટ્રેકમાં હશો, તમને ખબર ન પડે કે તમે ક્યાં હતા ને ક્યાં વયા ગયા. એટલે આ જે જોડે છે ને એ પ્રેમની કડી જોડે. તમે ડાયવર્ટ ક્યારે ન થાવ કે જયારે તમને અંતરતમ રીતે એ અસ્તિત્વ સાથે, પરમાત્મા સાથે પ્રેમ હોય તો નહીં. તમારો પ્રશ્નનો જવાબ થઈ ગયો? કારણ કે તમારા અંદર હું વાતો આમ બરાબર સ્પષ્ટ થાય ને તો જ થાય. તમારા મગજમાં બધી પરિસ્થિતિ હોય તો મારા અંદર ખ્યાલ ના આવે કે આ કઈ પરિસ્થિતિ હશે તમારી પ્રશ્નની અંદર. જેને કાંઈ ખબર ન પડતી હોય, હા, એને મૂર્તિ સામે મૂર્તિ બનીને બેસી જાવ. મૂર્તિ સામે મૂર્તિ બનીને બેસી જવું. સ્થિર આસને બેસી જાવ. ખાલી સ્થિર આસનથી કાંઈ ના હેલ્પ ઉપર ના. એટલે આ વેવરિંગ આખું નિરંતર રીતે ક્રિયાત્મક છે. હવે ક્રિયાત્મક માંથી અક્રિયાત્મકમાં જવું હોય તો પેલા પ્રથમ તો જે આપણી અંદર નિરંતર રીતે વિચારો દ્વારા વેવરિંગ તરંગ અને ઈ તરંગની અસર બોડીમાં આવે છે. તરંગ છે એને લીધે બોડી તરંગમાન થઈ જાય છે. એટલે પેલું બોડી જે તરંગ શાંત થાય એટલે પછી મન ઉપર કામ થઈ જાય. એટલે એનો ઉપયોગ છે.
બોડી શાંત થાય, બોડી નિષ્ક્રિય થાય તો જરૂરી છે. બોડીની ઘેરે બોલવામાં તો ઉર્જાની જરૂર છે. એ ઉર્જા હિસાબે, ઉર્જાના હિસાબે કે આ ડોલે છે અંદર. ક્યારેક ક્યારેક ઘણા લોકોને અનુભવ થતો હોય કે ઉર્જા છે આમ ગોળા કરે કે બોડીને આમ મોમેન્ટ કરે, આમ મોમેન્ટ કરે, આમ મોમેન્ટ કરે, જુદા જુદા પ્રકારની મોમેન્ટો કરે. એટલે એમ પ્રશ્ન કરે છે કે એવું અંદર ગતિ હલતી હોય અંદર, પણ એ ગતિમાં રસ ન લઈને અને આપણે ક્યાં પહોંચ્યું છે એની આપણને ખબર હોય ને કે આપણે આ ભલે એનર્જી પોતે શું કરતી હોય, આ વૈશ્વિક આપણી અંદરની જે એનર્જી છે એની અંદર પ્રજ્ઞા હોય છે. એટલે એનો માર્ગ કરે છે, એને અસ્તિત્વની સાથે ભળવું છે. એટલે માર્ગ કરવા માટે જુદી જુદી જગ્યાએ પછી જો એક વખત એના અંડરનેટ હેઠળ આવી ગયા ને, વૈશ્વિક ઉર્જાની અંડર હેઠળ આપણે જો આવી ગયા ને, તો વૈશ્વિક ઉર્જા એની પોતાની ઇન્ટેલિજન્સથી આપણને આપણા બોડીને એવી મોમેન્ટો કરાવે કે મોમેન્ટો દ્વારા નીચે દબાણ થાય ને હાયર ઉપર નીચે જ્યાં જ્યાં બ્લોક હોય નથી છોડાવી અને હાયર ઉપર લઈ જવા માટે પ્રયાસ કરતી હોય. પણ ખાલી ઉર્જાનો પ્રયાસ પોતાનો ન હાલે. આપણો જે ઇમોશન, ભાવ, આપણા વિચારો એ બધા બદલાવ જોઈએ તો પછી કામ. એટલે એનર્જી કેટલાય લોકોને કામ કરતી હોય, એ એનર્જીથી પછી હાયર એનર્જીમાં પ્રવેશ નથી થતો. પછી વર્ષોના વર્ષો લગીને એક જ મોમેન્ટ હાલતી હોય. જે લોકોને એનર્જીનો અનુભવ થતો હોય, વર્ષોના વર્ષો એક ને એક એનર્જીમાં જીવન પૂરું કરી નાખે. પણ કે એનર્જીમાં ત્યાં અટકાવવા જેવું નથી, એમ રસ લેવા જેવું નથી, નેગ્લેક્ટ કરવા જેવું નથી. પણ એમ કે આપણે જ્યાં જવું છે એ નજર રાખવા જેવું છે, કે દ્રષ્ટિ ત્યાં રાખવાની છે. કે અનુભવ કરનાર જ્યાં લગીને આપણી અંદર હશે ને ત્યાં લગીને કોઈ ને કોઈ પ્રકારના અણુ પરમાણુ આપણને ચોટી જવાના છે. અનુભવ કરનાર જ્યાં લગીને કોઈ હશે એમ પ્રગટ કરવા માટે ધ્યાન, સેવા, સત્સંગ અને આ બધું કરતા કરતા પછી પ્રાર્થના, આંસુ, આ રીત છે. એટલે એની અંદર રીત તો ઈ જ છે, સત્સંગ ને સેવા ને સ્મરણ ને એ બધી રીત તો છે જ. એની અંદર આ મોટું મહત્વની વસ્તુ જે છે એ છે કે ઓથેન્ટિક રીતે આપણે ઈચ્છી છીએ કે નહીં. આ આપણી આખી ગતિ છે એ બીજા લોકોએ આપણને ધક્કો મારીને આ બાજુ મોકલા છે એટલે આપણને ખબર ન હોય. આપણે કોઈ સંતો મહાત્માઓના વાંચ્યા હોય ની એની પ્રેરણા દ્વારા આપણે જાતા હોય, ખરેખર બહારની ડેટા દ્વારા જાતા ન હોય, પણ આપણી અંદરની પ્યાસ દ્વારા આપણે જાતા હોય ને તો આ બધું ભલે હોય, પણ અંદરની પ્યાસ ન હોય તો કાંઈ નહીં.